સુરત શહેરમાં ફરી બેંક રિકવરી એજન્ટની દાદાગીરી અને પઠાણી ઉઘરાણી સામે આવી છે। બજાજ ફાઇનાન્સરના રિકવરી એજન્ટોએ ડિંડોલી વિસ્તારમાં રહેતા યુવાને ઘર નીચે બોલાવી અભદ્ર ભાષામાં ગાળો આપ્યા બાદ માર મારી હોવાની ફરિયાદ ડિંડોલી પોલીસ મથકે નોંધવા પામી છે। સુરતમાં બેંક રિકવરી એજન્ટોની દાદાગીરી અને પઠાણી ઉઘરાણી વારંવાર સામે આવી રહી છે। કોઈપણ જાતના કાયદાનું પાલન ન કરતા બેંક રિકવરી એજન્ટો દ્વારા લોન ધારકો સાથે દાદાગીરી કરવાની સાથે માર મારવાની પણ ઘટનાઓ અગાઉ બની ચૂકી છે। તે ફરી બજાજ ફાઇનાન્સ કંપનીના રિકવરી એજન્ટોએ કરેલી દાદાગીરી અને પઠાણી ઉઘરાણીની ઘટના સામે આવી છે। વાત એમ છે કે ડિંડોલી વિસ્તારમાં રહેતા યુવાને બજાજ ફાઇનાન્સમાંથી લોન લીધી હોય, જેની ઉઘરાણી માટે રિકવરી એજન્ટોએ તેને ફોન કર્યો હતો અને અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યા બાદ યુવાને તેના ઘર નીચે બોલાવ્યો હતો, ત્યાં તેને ગાળો આપ્યા બાદ માર મારી હોવાનો આક્ષેપ યુવાને કર્યો છે। ત્યારબાદ યુવાને 112 નંબર પર ફોન કરી બજાજ ફાઇનાન્સના રિકવરી એજન્ટો સામે ફરિયાદ નોંધાવી હતી। યુવાનના ગળા તથા છાતીના ભાગે ઈજાના નિશાન જોવા મળ્યા હતા। हाल तो डिंडोली पुलिस आ मामले बजाज फाइनेंस रिकवरी एजेंट विरुद्ध गुनो नोंध्यो है। बजाज फाइनेंस में मेरे वाइफ के नाम लोन था, तो रिकवरी वाले फोन किए मुझे, बोले कहाँ पे हूँ? मैं बोला घर पे हूँ, आ जाओ। और मैं घर पे आए तो फिर नीचे बुलाया मुझे। नीचे बुलाने के बाद उल्टा सीधा बात करने लगे। मैं बोला सोसाइटी है भाई, सही से बात करो। बोले नहीं भर दो। बोले नहीं है, तुम नहीं लेना, मतलब उल्टा सीधा बात करने लगे। तो बाद में वो 3 लोग थे, वो तीनों ने मुझे मारा। आशीर्वाद तिवारी करके एक है, उनके साथ 2 और लोग हैं। मैं बोला भैया अभी मेरे पास में नहीं है, मेरी दवा चालू है, अभी मैं नहीं भर पाऊंगा, जब होगा तो मैं कर दूंगा। बोले नहीं, मैं आज लेके ही जाऊंगा और मैं आपके घर पे बैठता हूँ, जब तक पैसा नहीं दोगे मैं जाऊंगा नहीं। डिंडोली पुलिस चौकी पे 112 नंबर पे फोन किया, वहाँ पे लेके गए। पुलिस वालों ने क्या किया? सूरत में फाइनांस कंपनी रिकवरी एजेंटो जाने पोते सर्वा होय तेवी रीते लोन धारकोने धमकावी अने मार मारवानी घटनाओने अंजाम आपी रह्या होय, जेथी आवा एजेंटो सामे कड़कमां कड़क कार्यवाही थवी ज जोईए तेवी मांग उठवा पामी छे।